નમસ્કાર એક્ઝામનું ગુરુના વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ગુજરાતીના એક એવા પાઠમાં ડૂબકી મારવાના છીએ જે આપણને માત્ર વાર્તા નહીં પણ જીવનનો એક બહુ મોટો બોધ શીખવી જશે. એક એવી કથા જે આપણી આંખો ભીની કરી શકે છે અને વિચારતા કરી મૂકે છે. વિચારો તો, એક સાચો શાસક, એક સાચો રાજા કોને કહેવાય? શું એને જેની પાસે મોટા મોટા મહેલ હોય, જેની પાસે બહુ મોટી સેના હોય, કે પછી એને જે પોતાની પ્રજાના દુઃખને પોતાનું દુઃખ સમજે? બસ આ જ સવાલનો જવાબ છે આપણો આજનો પાઠ. આ પાઠ ઇસ્લામના મહાન શાસક એટલે કે ખલીફા હઝરત ઉમરના જીવનનો એક એવો પ્રસંગ છે જે આજે પણ આપણને પ્રેરણા આપે છે. તો મિત્રો, પાઠનું નામ છે પ્રકરણ 16 આખરે ચૂલો ચેત્યો, અને આના લેખક છે શ્રી જય ભિખ્ખુ, જેમનું સાચું નામ તો બાલાભાઈ વીરચંદ દેસાઈ હતું. એમની કલમમાં એવી તાકાત હતી કે એમના શબ્દો સીધા આપણા હૃદયને સ્પર્શી જાય છે. અને હા, એક વાત ખાસ યાદ રાખજો, આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, આ છે એક પ્રસંગકથા. પ્રસંગકથા એટલે શું? એટલે કે ઇતિહાસમાં ખરેખર બનેલી એક સાચી ઘટના. આ ઘટના છે ખલીફા હઝરત ઉમરની, જેઓ એમની નેકી, સાદગી અને પ્રજા માટેની અતૂટ ચિંતા માટે આજે પણ આખી દુનિયામાં યાદ કરાય છે. તો ચાલો હવે વાર્તામાં પ્રવેશ કરીએ. કલ્પના કરો, એક રાત છે અને એક વિશાળ સામ્રાજ્યના માલિક ખલીફા ઉમર કોઈને પણ કહ્યા વગર સાવ સામાન્ય માણસના કપડાં પહેરીને નગરની ગલીઓમાં ફરી રહ્યા છે. પણ આટલા મોટા શાસકને રાત્રે આમ છુપાઈને ફરવાની શી જરૂર પડી હશે? કારણ કે એમને જાણવું હતું કે મારી પ્રજા ખરેખર કેવી હાલતમાં છે, એ સુખી છે કે દુઃખી. આમ ફરતા ફરતા એ શહેરથી થોડે દૂર એક નાનકડી ઝૂંપડી પાસે પહોંચે છે, અને એ ઝૂંપડીમાંથી એમને બાળકોના રડવાનો કરુણ અવાજ સંભળાય છે. એક શાસક તરીકે એમનું હૃદય તરત જ કંપી ઉઠે છે. એમને થાય છે કે અરે, મારા રાજ્યમાં કોણ દુઃખી છે? મારે જાણવું જ પડશે. અને જેવું એ ઝૂંપડીની નજીક જઈને અંદર જુએ છે, ત્યાં જે દૃશ્ય હતું એણે તો ખલીફાના કાળજાને ચીરી નાખ્યું. એવું તો શું જોયું એમણે કે જેણે એક શક્તિશાળી શાસકને પણ અંદરથી હચમચાવી દીધો. એમણે જોયું કે અંદર એક ગરીબ વિધવા સ્ત્રી ચૂલા પાસે બેઠી છે, અને એના નાના નાના બાળકો ભૂખથી ટળવળી રહ્યા છે, રડી રહ્યા છે. ચૂલા પર એક હાંડલી તો ચડેલી છે, અને પેલી માં એમાં ચમચો ફેરવી રહી છે. બિચારા બાળકો આશામાં ને આશામાં રાહ જોઈ રહ્યા છે કે હમણાં ખાવાનું બનશે અને અમારી ભૂખ મટશે. ખલીફા આ બધું દૂરથી જોયા કરે છે. ઘણો સમય વીતી જાય છે. પેલી સ્ત્રી બસ ચમચો ફેરવ્યા જ કરે છે, પણ હાંડલીમાંથી કશું જ બહાર આવતું નથી. ખલીફાને નવાઈ લાગે છે કે આ વળી કેવી રસોઈ છે જે ક્યારની બને છે પણ કોઈને પીરસાતી નથી. આખરે આ હાંડલીમાં રંધાઈ શું રહ્યું છે? આખરે ખલીફાથી રહેવાયું નહીં. એ સ્ત્રી પાસે જઈને એકદમ નમ્રતાથી પૂછે છે, બહેન, આ બાળકોને કેમ રડાવો છો? હાંડલીમાં જે હોય તે એમને આપી દો ને. અને ત્યારે પેલી લાચારમાં જે જવાબ આપે છે એ સાંભળીને જાણે ખલીફાના પગ નીચેથી ધરતી ખસી ગઈ. એ સ્ત્રી કહે છે, મહેરબાન, આ હાંડલીમાં તો ખાલી પાણી અને પથરા છે. હું તો મારા બાળકોને ખોટી આશા આપું છું કે ખાવાનું બને છે જેથી એ રડી રડીને થાકી જાય અને ભૂખ્યા જ સૂઈ જાય. આ શબ્દો સાંભળીને ખલીફા સ્તબ્ધ થઈ જાય છે. એક પણ શબ્દ બોલ્યા વગર એ તરત જ ત્યાંથી પાછા વળે છે. એમના મનમાં તોફાન મચ્યું હતું કે મારા શાસનમાં મારી નજર નીચે મારી પ્રજા પથ્થર ઉકાળીને સૂવા માટે મજબૂર છે. આનાથી મોટી શરમની વાત મારા માટે કઈ હોઈ શકે? એ સીધા રાજના ભંડારમાં પહોંચે છે અને જાતે જ અનાજનો કોથળો ભરવા લાગે છે. એમનો સાથીદાર કહે છે, હજૂર, રહેવા દો, લાવો, આ કોથળો હું ઉપાડી લઉં. ત્યારે ખલીફા જે જવાબ આપે છે ને, એ સાચા નેતાની ઓળખ છે. એ દ્રઢતાથી કહે છે, ના, આ મારી પ્રજા છે, એના દુઃખનો જવાબદાર હું છું. કયામતના દિવસે ખુદા મને પૂછશે, તને નહીં, એટલે આ બોજ મને જ ઉપાડવા દે. અને મિત્રો, જરા કલ્પના તો કરો, એ વિશાળ સામ્રાજ્યનો માલિક પોતાની પીઠ પર અનાજનો મોટો કોથળો ઉપાડીને પાછું પેલી ઝૂંપડીએ જાય છે. અને એટલું જ નહીં, એ જાતે જમીન પર બેસીને ફૂંક મારી મારીને ચૂલો સળગાવે છે. ધુમાડાથી એમની દાઢી અને ચહેરો કાળો થઈ જાય છે, પણ એમને એની કોઈ જ પરવા નથી. અને ત્યારે સાચા અર્થમાં આખરે ચૂલો છેત્યો. પહેલાં જે ચૂલા પર પથ્થર અને ખોટી આશાઓ ઉકળી રહી હતી, હવે એ જ ચૂલા પર એક શાસકની સંવેદનાથી સાચું ભોજન રંધાઈ રહ્યું હતું. બાળકોએ પેટ ભરીને ખાધું, અને એમના પેટમાં લાગેલી ભૂખની આગ આખરે શાંત થઈ. તો આ હતી હૃદયને હચમચાવી દેતી કથા. પણ આમાંથી આપણે શીખવાનું શું છે?
ચાલો હવે જરા પરીક્ષા અને જીવન બંને માટેની વાત કરી લઈએ. જુઓ, પરીક્ષા માટે આ પાઠમાંથી વાક્યના પ્રકારો સમજવા ખૂબ જરૂરી છે. જેમ કે જ્યારે માતા કહે છે, હાંડલીમાં પાણી સિવાય કાંઈ નથી, તો એ થયું વિધાન વાક્ય. અને જ્યારે ખલીફા પૂછે છે, બાળકોને કેમ રડાવો છો, તો એ થયું પ્રશ્નાર્થ વાક્ય. આ બધા પ્રકારોની તૈયારી આપણે સરસ રીતે કરવાની છે હો. પણ વ્યાકરણ કરતાં પણ મોટો સવાલ એ છે જે આ પાઠ આપણને પૂછે છે. ચાલો આપણે બધા આપણી જાતને પૂછીએ કે શું આપણે ક્યારે કોઈની તકલીફ જોઈ છે, કોઈનું દુઃખ જોઈને આપણું કામ પડતું મૂકીને એની મદદ માટે દોડી ગયા છીએ? આ પાઠ આપણને એ જ શીખવે છે કે સાચો નેતા, સાચો રાજા કે સાચો માણસ એ જ છે જે બીજાના દુઃખને પોતાનું દુઃખ સમજે, જેની પાસે સત્તા હોવા છતાં અભિમાન ન હોય, પણ સેવાની અને જવાબદારીની ભાવના હોય. ખલીફા ઉમર આનું સૌથી મોટું ઉદાહરણ છે. મિત્રો, મને આશા છે કે આ પાઠ ફક્ત તમારા મગજમાં જ નહીં પણ તમારા દિલમાં પણ ઉતરી ગયો હશે. હવે જો આ પાઠને એકદમ પાક્કો કરવો હોય અને એના લર્નિંગ આઉટકમ્સ એટલે કે એલો આધારિત પ્રશ્નો અને ક્વિઝ દ્વારા તમારું જ્ઞાન ચકાસવું હોય તો આજે જ મુલાકાત લો અમારી વેબસાઇટ www.examnoguru.com ની. તમારી પરીક્ષાની તૈયારીમાં અમે હંમેશા તમારી સાથે જ છીએ. ફરી મળીશું એક નવા પ્રકરણની સફરમાં. ત્યાં સુધી વાંચતા રહો, શીખતા રહો અને હા, સૌથી અગત્યનું, એક સારા અને સંવેદનશીલ માણસ બનતા રહો. આવજો.